જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીની પરીક્ષા લેવામાં આવશે। તે પરીક્ષા અંગે ફરી વખત એક મહત્વની અપડેટ આવેલી છે। જ્યાં મિત્રો પરીક્ષા છે તે એપ્રિલના પ્રથમ સપ્તાહથી શરૂ થશે અને મે મહિના સુધી પરીક્ષા ચાલશે। તદુપરાંત પરીક્ષા છે તે કુલ કેટલા કેન્દ્રો પર યોજાશે અને કુલ કેટલા જિલ્લાની અંદર યોજાશે, કારણ કે પરીક્ષા છે તે સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે, ઓનલાઈન લેવામાં આવશે। માટે માહિતી છે તે વિડીયોની અંદર આપણે વિગતવાર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ માહિતી આપવામાં આવેલી છે, જેમની અંદર દીપક રાજાણી સાહેબ જણાવે છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની જે અનેક કેડરની ભરતી જાહેર થઈ હતી, જેમના પરીક્ષાના ફોર્મ ભરાયા હતા અને તેમની પરીક્ષા છે તે 1 એપ્રિલથી શરૂ થશે। એપ્રિલના પ્રથમ સપ્તાહથી લઈને 8મી મે સુધી આ પરીક્ષા ઓનલાઈન ચાલશે। જે આ મિત્રો 1 એપ્રિલથી લઈને 8 મે સુધી આ પરીક્ષા છે તે ચાલશે। હવે વાત કરીએ તો કુલ 11 જિલ્લાના 55 સેન્ટરો ઉપર આ પરીક્ષા યોજાશે। જે આ મિત્રો ગુજરાતની અંદર કુલ 11 જિલ્લાની અંદર 55 સેન્ટરો ઉપર આ એક્ઝામ યોજાશે, જેમાં દરરોજના લગભગ 32,000 જેટલા ઉમેદવાર મિત્રો પરીક્ષા આપી શકશે તેવી વ્યવસ્થા હશે। મતલબ કે 11 જિલ્લાના 55 સેન્ટરો ઉપર દરરોજના 32,000 જેટલા ઉમેદવાર મિત્રો એક દિવસના એક્ઝામ આપી શકશે અને આની સત્તાવાર જાહેરાત છે તે આજકાલની અંદર જ આવી શકે છે। આવી રીતની મહત્વપૂર્ણ અપડેટ છે તે દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવેલી છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। તદુપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, જેથી કરીને આવી તદ્દન નવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે।